હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મિત્રો વાત એવી છે ને કે અમારા કાળવા સમાજમાં લગ્નની સિઝન ચાલુ છે અને લગ્નમાં આજે થાંભલી છે. તો અમે બધા મિત્રો થાંભલીમાં જવા માટે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને ત્યાં જઈ અમે તમને બતાવીએ કે થાંભલીમાં કેવો અમારું વેલકમ સ્વાગત કરે છે બધા. તો મિત્રો આપણે પહેલા જ લગ્નના માંડવે પહોંચી ગયા છે પાંજરી પરિવારને ત્યાં અને ત્યાં આપણે તેમને હાથ મિલાવવા અને લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયા છે. બધા ભાઈઓએ રામ રામે લઈ લીધી અને નાસ્તામાં હતા ગાંઠિયા. પછી આપણે લઈ લીધી ચા અને આપણે ચા પીને મસ્ત થઈ ગયા. અહીંયા તો ઢોલ શરણાઈ સાથે બધાનું સ્વાગત થતું હતું મિત્રો. પછી અમે અહીંયાથી નીકળી અને પહોંચી ગયા ચામુંડિયા પરિવારના માંડવે અને આ માંડવો અમારો બીજો નંબરનો હતો અને ત્યાં પણ અમારું બધાએ સ્વાગત કરી દીધું, રામ રામી લઈ લીધી અને માંડવામાં અંદર એન્ટર થઈ ગયા. ચામુંડિયા પરિવારના માંડવે નાસ્તામાં હતા ભજીયા અને ધવલભાઈએ ભજીયા લઈ લીધા, ખાવાનું ચાલુ કરી લીધું ને ધવલભાઈ કે કોઈની વાર ન જો કલેજા. ધવલભાઈ ભજીયા ખાય અને આપણે બાકી રહી જાય એવું તો ન ચાલે ને કલેજા. આપણે પણ ભજીયા લઈ લીધા અને કરી લીધો નાસ્તો. ભજીયા ખાય અને ત્યાંથી પહોંચી ગયા ત્રીજા નંબરના લગ્નના માંડવે અને ત્યાં મેં લઈ લીધી ઢોકળી. ધવલભાઈ કે ઢોકળી ખામાં, ઢોકળી ખાઈ ખાઈને અણાઈ જાય, જાડો થઈ ગયો તું. ત્યાંથી પહોંચી ગયા આપણે ચોથા નંબરના લગ્નના માંડવે ઓઢાર પરિવારને ત્યાં. ત્યાં આપણું ભવ્ય સ્વાગત કરી દીધું, રામ રામી લઈ લીધી અને આપણે માંડવામાં અંદર થઈ ગયા. 11 થી 12 વાગ્યાનો સમય હતો અને એ સમયે અમે ચોથા નંબરના લગ્નના માંડવે પહોંચ્યા હતા અને ગરમી બહુ ભયંકર થતી હતી એટલા માટે ત્યાં કુલર હતું મોટું બધી, તેની સામે બેસી ગયા હવા ખાવા માટે. અને ત્યાં આપણે મળી ગયા આપણા રોહિત મિત્ર, તેની મુલાકાત આપણે લઈ લીધી. અને ચોથા નંબરના લગ્નના માંડવે આપણે લઈ લીધી ચા અને આપણે ચા પી લઈએ અને ચામાં તો અણાઈ ગઈ હતી, ભેગી ગયા ચામાં, ફૂંક માર્યા વિના આપણે પી લીધી.